ओके, तो हवे આપણે જોઈશું ધાતુની અધાતુ સાથેની પ્રક્રિયા, બરોબર। અથવા આપણે આને એમ પણ કહી શકીએ કે ઇલેક્ટ્રોનની આપ-લે। પાઠનું જ્યારે સ્ટાર્ટિંગ કર્યું હતું ત્યારે જ મેં પ્રસ્તાવનામાં તમને એક વસ્તુ સૌથી પહેલાં શીખવાડી હતી અને ધોરણ 9માં પણ આપણે શીખીને આવ્યા છીએ કે જો ધાતુ તત્વ હોય તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે અને એ ઇલેક્ટ્રોનનું દાન કરશે, અને અધાતુ તત્વ હોય તો ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર। આ વસ્તુ જે છે એ આપણે ખાસ આની અંદર પણ વાપરીશું। સૌપ્રથમ જે છે આપણે ધાતુ તત્વ તરીકે રાખીએ છીએ સોડિયમ, બરાબર। હવે સોડિયમને આપણે સૌથી પહેલાં તો કઈ રીતે ઓળખી શકાય કે આ ધાતુ તત્વ છે? તો સોડિયમ છે, બરાબર, સોડિયમ છે એનો 11 નંબર છે, એટલે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 હોવાથી પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે। ધાતુ તત્વ આપણને કોને કહેતા હતા? અહીંયા હું લખી નાખું છું, જે તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 અને 3 ઇલેક્ટ્રોન હોય, બરાબર, એને આપણે ધાતુ તત્વ કહેતા હતા। અને તે પોતે શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે। ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે કયો આયન પ્રાપ્ત કરશે? ધન આયન પ્રાપ્ત કરશે, બરાબર। કયો આયન પ્રાપ્ત કરશે? ધન આયન પ્રાપ્ત કરે, બરાબર। અને આપણે હવે અધાતુ તત્વ વિશે લખીએ તો જે તત્વની બાહ્યતમ કક્ષામાં 5, 6 અને 7 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન મેળવશે, અને ઇલેક્ટ્રોન મેળવીને કયો આયન પ્રાપ્ત કરશે? ઋણ આયન પ્રાપ્ત કરશે। એટલે સોડિયમ છે, સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન ગુમાવશે અને ધન આયન પ્રાપ્ત કરશે, બરાબર। આ જે સોડિયમ છે એ અત્યારે જે છે એ 1 ઇલેક્ટ્રોન ગુમાવે, બરાબર। તો અહીંયા આપણે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે, બરાબર, તો કયો આયન પ્રાપ્ત કરશે? ધન આયન પ્રાપ્ત કરશે। હવે આની ઇલેક્ટ્રોન રચના આપણે શું લખી શકાય? તો કે 2 અને 8। કેમ? કારણ કે એણે 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો છે, બરાબર। અહીંયા લખ્યું છે એ મુજબ કે સોડિયમની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે, 1 ઇલેક્ટ્રોન છે એટલે એને શું કહેવામાં આવે છે? ધાતુ, બરાબર। હવે આ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે તો આપણે એને આવી રીતે લખીશું, અને પછી કયો આયન પ્રાપ્ત કરશે? ઋણ આયન, બરાબર। અહીંયા આપણે +2 લખીએ તો આપણે શું માનીશું કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, બરાબર। +1 લખીએ તો આપણે શું માનીશું? 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે। +1 લખવાની કંઈ જરૂર છે નહીં, પ્લસ આવી ગયું એટલે ચાલશે, બરાબર। એના પછી હવે આપણે જોઈશું ક્લોરિન। તો ક્લોરિન છે એની બાહ્યતમ કક્ષામાં 2, 8, સૌથી પહેલાં એનો પરમાણુ ક્રમાંક 17 છે, બરાબર। ખાસ ધ્યાન રાખીશું આપણે, પરમાણુ ક્રમાંક તમને યાદ હોવા જોઈએ, બરાબર। સોડિયમનો પરમાણુ ક્રમાંક યાદ હતો 11 એટલે આપણે 2, 8, 1 લખી શક્યા। ક્લોરિનનો પરમાણુ ક્રમાંક થાય 17 એટલે આપણે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન સમાશે? 7। તો આ જે ક્લોરિન છે, બરાબર, નિયમ મુજબ જ્યારે અધાતુ હોય ત્યારે 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય, બરાબર। એટલે આપણને એ કન્ફર્મ થઈ ગયું કે ક્લોરિન છે અધાતુ છે, બરાબર। હવે શું કરશે? અધાતુ હશે, ઇલેક્ટ્રોન મેળવશે, મેળવીને કયો આયન પ્રાપ્ત કરશે? ઋણ આયન પ્રાપ્ત કરશે। તો આ જે ક્લોરિન છે એ કેટલો ઇલેક્ટ્રોન મેળવે છે? 1 ઇલેક્ટ્રોન મેળવે છે, 1 ઇલેક્ટ્રોન મેળવશે, બરાબર। તો ક્લોરિન જે છે કયો આયન પ્રાપ્ત કરશે? ઋણ આયન, એટલે આપણે ઋણ લખ્યો। 1 આપણે લખીએ કે ના લખીએ? ચાલે, કારણ કે 1 ઇલેક્ટ્રોન મેળવે છે, બરાબર। તો એના ઉપરથી આની જે રચના થશે 2, 8, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8। હવે પહેલાં 7 હતું, 1 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આને આપણે કેટલા લખીશું? 8 લખીશું, બરાબર। આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખીશું, દરેકમાં આ જ વસ્તુ થશે। હવે આપણે આ બંને વચ્ચે આયનીય સંયોજન જે છે એટલે કે ગુણધર્મ દર્શાવીએ તો ખાસ અહીંયા જોજો, સોડિયમ છે, સોડિયમની બાહ્યતમ કક્ષા અને ક્લોરિનની બાહ્યતમ કક્ષા એટલા જ ઇલેક્ટ્રોન રાખીશું। બાહ્યતમ કક્ષા એટલે બહારની કક્ષા, છેલ્લી કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે એ જ આપણે જોવાનું છે। સોડિયમ છે તો એની બહારની કક્ષામાં ફક્ત ને ફક્ત 1 જ ઇલેક્ટ્રોન છે, બરાબર। અને ક્લોરિન છે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે આપણે અહીંયા 7 દર્શાવીશું। નિયમ મુજબ જો ધાતુ હશે તો ઇલેક્ટ્રોન ગુમાવશે, બરાબર। તો આ જે સોડિયમ છે એ ઇલેક્ટ્રોનની આપ-લે કરે છે, એટલે કે આ જે છે એ અહીંયા
આ ધાતુ સાથે અધાતુ સાથે આપલે કરશે બરાબર. આ જે છે એ ધાતુ છે અને અહીંયા જે છે એ અધાતુ છે બરાબર. તો આ જે સોડિયમ છે એણે એક ઇલેક્ટ્રોનનું અહીંયા દાન કર્યું બરાબર. અને ક્લોરિન છે એ અધાતુ છે, બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે ક્લોરિન 1 ઇલેક્ટ્રોન મેળવીને બરાબર ઋણ આયન પ્રાપ્ત કરશે. અહીંયા જો તેની અષ્ટક રચના પણ હવે પૂર્ણ થઈ ગઈ છે. તમને એમ થાય ક્યાં સુધી ઇલેક્ટ્રોન ભરાય, તો અષ્ટક રચના પૂર્ણ થાય ત્યાં સુધી બરાબર. કારણ કે ત્રીજી કક્ષા છે, ત્રીજી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હતા બરાબર. સમય કેટલા, તો કે 8. 8 કરવા માટે કેટલાની જરૂર પડે, જો 7 હોય તો 1ની જ જરૂર પડે. એટલે ક્લોરિન છે 1 ઇલેક્ટ્રોન મેળવશે. હવે આપણે ચેક કરી લઈએ, આમને 1 ઇલેક્ટ્રોન ગુમાવ્યો છે સોડિયમે અને ક્લોરિન છે એણે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો છે. એટલે 1 2 3 4 5 6 7 અને 8 ક્લોરિનમાં જે છે એ 8 ઇલેક્ટ્રોન થઈ ગયા બરાબર. તો આમની વચ્ચે આવી રીતે જે છે એ કયો બંધ બનશે, આયનીય બંધ બનશે. કોઈ પણ વસ્તુની અંદર બરાબર આપણે ઇલેક્ટ્રોનની આપલે થાય છે એટલે આપણે એને કહીશું આયનીય બંધ બરાબર. એવી જ રીતે હજી પણ બુકમાં બીજું ઉદાહરણ દર્શાવ્યું છે. ક્લોરિન તો આપણે આમ લખી નાખ્યું. મેગ્નેશિયમ છે બરાબર, એ 12 નંબરનું તત્વ છે. પરમાણુ ક્રમાંક એનો 12 છે એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. જો અહીંયા 1 હતા, સોડિયમ હતો, તો 2 ઇલેક્ટ્રોન ત્રીજી કક્ષામાં આવ્યા બરાબર. પરમાણુ ક્રમાંક આનો 12 છે એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8 અને ત્રીજી કક્ષાની અંદર 2 ઇલેક્ટ્રોન છે. 2 ઇલેક્ટ્રોન છે એટલે સૌથી પહેલાં આપણે જોઈશું ધાતુ છે 1 2 અને 3. 2 ઇલેક્ટ્રોન એટલે આપણે એને શું કહીશું, ધાતુ જ કહીશું. ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવશે બરાબર. પણ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, અષ્ટક રચના માટે પોતે હવે 1 ઇલેક્ટ્રોન હતા બરાબર, તો એટલા માટે 1 ઇલેક્ટ્રોન ગુમાવતા હતા. 2 ઇલેક્ટ્રોન છે એટલા માટે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. 3 સુધી ઇલેક્ટ્રોન ગુમાવી શકે બરાબર. જો એલ્યુમિનિયમ છે આની બાહ્યતમ કક્ષામાં 2 જ છે એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એલ્યુમિનિયમ હોત તો એની બાહ્યતમ કક્ષામાં 3 હતા તો કેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે, 3 ઇલેક્ટ્રોન ગુમાવશે બરાબર. એટલે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને પછી જે છે એ અહીંયા આપણે લખીશું 2 અને હવે આની રચના કેટલી થઈ જશે, 8 થઈ જશે. કેમ, કારણ કે એને 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એટલે આપણે 2+ કરીશું બરાબર. અને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા છે એ અહીંયા લખવાનું, 2 ઇલેક્ટ્રોન ગુમાવેલ છે. એટલે હવે આપણે મેગ્નેશિયમ અને ક્લોરાઇડનો આયનીય બંધ દર્શાવીએ તો જો આ રીતે આપણે દર્શાવીશું. આ મેગ્નેશિયમ છે એની બાહ્યતમ કક્ષા લખીએ આપણે બરાબર. કારણ કે મેગ્નેશિયમની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 2 છે બરાબર. હવે આપણે અહીંયા ક્લોરિન લખીએ છીએ મેગ્નેશિયમ અને ક્લોરિનનો આયનીય બંધ દર્શાવવા માટે બરાબર. ક્લોરિનની બાહ્યતમ કક્ષા તો આપણે અહીંયા લખેલી જ છે બરાબર. 7 બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલા માટે. હવે મેગ્નેશિયમ છે એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે, પણ ક્લોરિન જે છે, આ જે ક્લોરિન છે એને કેટલા ઇલેક્ટ્રોનની અત્યારે જરૂર છે, 7 છે અને 8 કરવા હોય તો કેટલા ઇલેક્ટ્રોનની જરૂર છે, 1 જ ઇલેક્ટ્રોનની જરૂર છે. એટલે 1 ઇલેક્ટ્રોન જે છે એ પોતે શું કરશે, એનું દાન કરશે અને 1 ઇલેક્ટ્રોન સ્વીકારશે. પણ હજી પણ આ જે ઇલેક્ટ્રોન છે એ બાકી રહેશે. તો એના માટે શું કરવું પડશે, એના માટે બીજો ક્લોરિન જે છે આપણે એડ કરીશું અને એની બાહ્યતમ કક્ષા લખીશું બરાબર. તો બીજા ક્લોરિનનું પણ દાન જે છે એ પોતે મેગ્નેશિયમ પોતે ઇલેક્ટ્રોનનું દાન કરશે અને ક્લોરિન જે છે ઇલેક્ટ્રોન સ્વીકારશે બરાબર. તો આના ઉપરથી મેગ્નેશિયમ છે બરાબર, એને હવે જુઓ 2 ઇલેક્ટ્રોન જે છે એનું દાન કરી દીધું છે, પણ ક્લોરિન એની સામે કેટલા વપરાયા, 2. એટલે Mg અને Cl જે છે એ કેટલા લખીશું, 2. કેમ, કારણ કે 2 Cl છે એટલા માટે. સેમ ટુ સેમ અહીંયા જુઓ Na 1 જ હતા, Cl પણ 1 હતા એટલા માટે આપણે NaCl લખ્યું બરાબર. હવે તમને ખબર પડશે કે શા માટે NaCl2 નથી લખાતું બરાબર. કારણ કે Na અને Clના આયનીય સંયોજન જ્યારે બને ત્યારે એક જ Clની જરૂર પડે છે એટલા માટે 2 લખાતા નથી. અને તમને એમ થશે કે શા માટે આ વસ્તુ જો ના લખાય, તમને એમ થાય કે શા માટે MgCl2 નથી લખાતું. કેમ MgCl2 જ લખાય છે, કારણ કે જો MgCl લખીએ તો હજી આની અંદર જે છે બરાબર 1 ઇલેક્ટ્રોન બાકી રહી જાય એટલા માટે હંમેશા MgCl2 જ લખાય છે. આની અંદર આયનીય સંયોજન આ રીતે બનશે. હવે ઘરે તમારે એક ટ્રાય કરવાની છે બરાબર. એલ્યુમિનિયમ ક્લોરાઇડનું તમે જે કરશો બરાબર, મેં MgClનું કર્યું છે, આવી રીતે તમારે AlClનું કરવાનું છે બરાબર. આ કરશો એટલે શું જવાબ આવે છે એની ટ્રાય તમારે કરવાની છે. એ તમે કરશો એટલે જવાબ આવશે આવી રીતે AlCl3.
એના ઉપરથી તમને ખબર પડશે બરાબર કે શા માટે AlCl3 જ લગાવી છે. AlCl કેમ નથી લખાતા અને AlCl2 કેમ નથી લખાતા બરાબર. આ વસ્તુ શેના ઉપરથી ખબર પડે? ધાતુની અધાતુ સાથે પ્રક્રિયા કરીએ ત્યારે આપણને જે છે ખબર પડે છે. આની અંદર બીજો એક નિયમ છે કે Na અને Cl, આને આપણે સોડિયમ કહીએ છીએ, આને આપણે ક્લોરિન કહીએ છીએ, પણ બંને જ્યારે ભેગા થાય ત્યારે આપણે જે છે નામ બોલવાનું છે સોડિયમ ક્લોરાઇડ. તો ધાતુ અને અધાતુ જ્યારે બંને જે છે સાથે હોય છે ત્યારે ધાતુનું નામ એકલું લેવાનું સોડિયમ, અને જ્યારે અધાતુનું નામ બોલીએ એની પાછળ આઇડ પ્રત્યય ઉમેરવાનો બરાબર. આઇડ ઉમેરીશું એટલે ક્લોરિન પ્લસ આઇડ, ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ, મેગ્નેશિયમ ક્લોરાઇડ, ધાતુ અને અધાતુ. એવી જ રીતે એલ્યુમિનિયમ ક્લોરાઇડ, ધાતુ અને અધાતુ બરાબર. તો આવી રીતે એની પ્રક્રિયા થાય છે. ધાતુ અને અધાતુની પ્રક્રિયાઓ શીખવી હોય તો ખાસ ધ્યાન રાખજો. સૌ પ્રથમ પરમાણુ ક્રમાંક પાકા કરી નાખો. પરમાણુ ક્રમાંક આવડી જાય એના ઉપરથી એની બાહ્યતમ કક્ષાઓ, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સમાય, બીજી કક્ષામાં 8, એના પછી 8 બરાબર, એના પછી જે છે એ 18. એવી રીતે તમને એ સિક્વન્સમાં આવડવું જોઈએ. એ વસ્તુ થઈ ગઈ. એના પછી જે છે એ ધાતુ અધાતુની વ્યાખ્યા પાકી કરી નાખીશું બરાબર. આ વસ્તુ થઈ જશે પછી જે છે તમને ઇલેક્ટ્રોનની આપલે જે છે આવડી જશે, કારણ કે ધાતુ હશે તો ઇલેક્ટ્રોનનું દાન કરશે અને અધાતુ હશે ઇલેક્ટ્રોન સ્વીકારશે. પછી આ પદ્ધતિ તમે જોશો એટલે તમને આવડી જશે બરાબર. તો આ હતી ધાતુની અધાતુ સાથેની પ્રક્રિયાઓ કે આયનીય સંયોજન બંધ કેવી રીતે બને છે. ઇલેક્ટ્રોનની આપલે દ્વારા જે છે એ આયનીય સંયોજનો બને છે. શું આયનીય સંયોજનના ગુણધર્મો? હમણાં જ આપણે આયનીય સંયોજનો બનાવ્યા. NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, MgCl2 એટલે કે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને AlCl3 એટલે કે એલ્યુમિનિયમ ટ્રાયક્લોરાઇડ બરાબર. આ જે આયનીય સંયોજનો બન્યા એના ભૌતિક સ્વભાવ કેવા છે એના 4 મેઝરમેન્ટથી આપણે માપી શકીએ છીએ. એક તો એનો ભૌતિક સ્વભાવ, બીજું એનું ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, દ્રાવ્યતા અને વિદ્યુતનું વહન થાય છે કે નહીં બરાબર. તો સૌપ્રથમ જોઈએ આપણે ભૌતિક સ્વભાવ કે આપણને કઈ અવસ્થામાં NaCl ને બધી વસ્તુ જોવા મળે છે બરાબર. તો સામાન્ય રીતે Na અને Cl બંને વચ્ચે તમને ખબર છે કે ધન અને ઋણ, આની અંદર પણ તમે જોશો ને તો ધન અને ઋણ, હમણાં જ આપણે જોયું કે ધાતુ છે એ ઇલેક્ટ્રોન ગુમાવીને ધન આયન પ્રાપ્ત કરે છે અને અધાતુ છે એ ઇલેક્ટ્રોન મેળવીને ઋણ આયન પ્રાપ્ત કરે છે. ત્રણેય માટે સેમ જ છે બરાબર. એટલે આની વચ્ચે બે વસ્તુનું આકર્ષણ બનશે, ધન અને ઋણ બરાબર. પણ એ બંને વચ્ચે આકર્ષણ બળ કેવું છે તો કે એકદમ પ્રબળ છે. પ્રબળ એટલે વધારે મજબૂત બરાબર. તો પ્રબળ આકર્ષણ બંધ હોવાને કારણે ઘણા બધા જે છે એ ઘન હોય છે. એનો ભૌતિક સ્વભાવ કેવો હોય છે? ઘન હોય છે બરાબર. એટલે એનો ભૌતિક સ્વભાવ આપણે જોઈશું તો કે ધન અને ઋણ વચ્ચેના પ્રબળ આકર્ષણ બંધને કારણે ભૌતિક સ્વભાવ ઘન હશે બરાબર. એના પછી ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ. ગલનબિંદુ એટલે કોઈ પણ વસ્તુ જે છે જે તાપમાને પીગળે એને એનું ગલનબિંદુ કહેવાય. ઉત્કલનબિંદુ એટલે કોઈ પણ વસ્તુ જે તાપમાને ઉકળે એને એનું ઉત્કલનબિંદુ કહેવાય. તો ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ કેવા છે તો કે પ્રબળ આકર્ષણ બંધને તોડવા માટે આ જે પ્રબળ, આ બંને વચ્ચે જે છે હમણાં જ આપણે જોયું પ્રબળ આકર્ષણ બંધ છે બરાબર. તો એને તોડવા માટે આપણે શું કરવું પડે? ઉષ્મા ઉર્જાની વધારે જરૂર પડે બરાબર. આને આપણે ગરમ કરીએ તો ઉષ્મા ઉર્જાની વધારે જરૂર પડે બરાબર. એટલે અહીંયા લખેલું છે કે ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ તો કે એને તોડવા માટે ખૂબ વધારે ઉર્જાની એમાં જરૂર પડે છે. હવે દ્રાવ્યતા, સામાન્ય રીતે જે છે એ આ ત્રણેય વસ્તુઓ જે છે શેમાં ઓગળે છે બરાબર. તો એ પાણીની અંદર જે છે દ્રાવ્ય થશે, પાણીમાં સહેલાઈથી ઓગળી જશે બરાબર. દ્રાવ્યતા એટલે ઓગળવું. તો પાણીની અંદર સહેલાઈથી ઓગળી જશે, પરંતુ કેરોસીન અને પેટ્રોલ જેવા જે પદાર્થો છે બરાબર એની અંદર કેવા રહેશે? અદ્રાવ્ય રહેશે, ઓગળશે નહીં. ચોથો જે ગુણધર્મ છે કે વિદ્યુતનું વહન. જો ક્ષાર છે, શુદ્ધ પાણી હોય છે તો એની અંદર વિદ્યુતનું વહન થતું નથી બરાબર. એકદમ ડિસ્ટિલાઇઝેશન વોટર હોય, શુદ્ધ પાણી હોય બરાબર એની અંદર. પણ આ ક્ષાર છે, ક્ષારની અંદર જે છે વધારે પડતું વહન થાય છે બરાબર. તો NaCl, MgCl2, AlCl3 આ બધા એક પ્રમાણે તો ક્ષાર જ કહેવાય ને બરાબર. તો એના કારણે આયનીય સંયોજનની અંદર જલીય દ્રાવણ હોવું જોઈએ બરાબર. જલીય દ્રાવણ એટલે પાણીમાં પીગળેલા હોવા જોઈએ. જો ઘન અવસ્થામાં હશે તો વિદ્યુતનું વહન થશે નહીં. જો અહીંયા લખેલું છે જો આ ઘન અવસ્થામાં હોય તો વિદ્યુતનું વહન થાય નહીં, પરંતુ જો પીગળેલ અવસ્થામાં હશે
તો વિદ્યુતનું વહન થશે. એટલે જો જલીય દ્રાવણ હશે તો વિદ્યુતનું વહન એ શક્ય બનશે. તો આ હતા આયનીય સંયોજનોના ગુણધર્મો. બરાબર, 4 રીતે હતા. ભૌતિક સ્વભાવ, બરાબર, ભૌતિક સ્વભાવની અંદર ઘન અવસ્થા, ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ, એના માટે વધારે ઉર્જાની જરૂર પડે છે. એના પછી આપણે જે છે એ દ્રાવ્યતા, તો પાણીની અંદર દ્રાવ્ય છે કેરોસીન અને પેટ્રોલની અંદર અદ્રાવ્ય છે, બરાબર, એટલે કે ઓગળતા નથી. એના પછી આપણે જોવા જઈશું વિદ્યુતનું વહન. તો વિદ્યુતનું વહન જે છે, બરાબર, એની અંદર જલીય દ્રાવણ હશે તો વિદ્યુતનું વહન શક્ય બનશે, બરાબર, પરંતુ એની અંદર પણ જો ઘન અવસ્થા હશે તો વહન જે છે શક્ય બનશે નહીં. એની અંદર કેવી અવસ્થા હોવી જોઈએ? પીગળેલ અવસ્થા હોવી જોઈએ, બરાબર, તો વિદ્યુતનું વહન જે છે શક્ય બનશે. એટલે આ બધી વસ્તુઓ ખાસ ધ્યાન રાખવી પડશે, બરાબર.